નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી ગુનાણી મૂર્તિ વિદ્યાલય ભવાની મેં તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લે આપણે જે છે થોડું થિયરી વાળી વાત કરી હતી, બરાબર છે. પછી આપણે આજે આગળ વધવાના છીએ. આપણે છેલ્લે કઈ વાત કરી પાછો એ પ્રશ્ન પાછો રહી જવો જોઈએ નહીં ને ભાઈ. તો છેલ્લે આપણે જે વાત કરી કે સમતલની અંદરના જે બે ઘટકો હોય, x દિશાનો ઘટક અને y દિશાનો ઘટક. એક દિશાનો વેગ જો vx i હે તો x દિશામાં i લેવાનો અને y દિશામાં j લેવાનો એ પણ આપણે ચર્ચા કરી હતી. તો આનો પરિણામી વેગ જો v હોય તો v કેટલો થશે? આ v તો v જે છે કેટલો થાય તો vx i વત્તા vy j જેટલો થાય. અને એનું મૂલ્ય લેવામાં આવે તો મૂલ્ય કેટલું થાય તો માનાંકમાં આને લઈએ ત્યારે આપણે વાત કરીએ તો x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ થાય. ખાલી હજી ના એ બી આવે 2 ગુણ્યા પેલું બીજું પદ vx vy અને એની આરે cos θ કેટલો 90 ડિગ્રી. કેમ કે x અને i નો ખૂણો કેટલો એટલે કે x અને y નો ખૂણો એટલે કે i અને j બે સદિશો જે છે એકમ સદિશ આપણે જેને કહીએ છીએ એનો ખૂણો કે એંગલ જે છે 90 ડિગ્રી લઈને મૂકી દીધું. આ તો યુઝ પદ કે cos 90 એટલે 0 વચ્ચે ખાલી હું વર્ગમૂળમાં vx સ્ક્વેર વત્તા vy સ્ક્વેર. તમે અહીં θ મેળવો એટલે ધારો કે આ એંગલ જે છે v ની આરેનો θ હોય એટલે કે tan θ. તો બરાબર સામેની બાજુ છે એમાં પાછળની બાજુ એટલે પાછળની આ અને એવું આ કર્ણ. તો આ સામે લખીએ તો આની જેવી થાય તો vy કે આને સમાંતર જ છે. આ જે છે અહીંયા જે છે x છે તો આ સીધું મૂકો tan θ બરાબર સામે એટલે vy vx. આવું બધું જે છે તમને બહુ શીખવાડ્યું ભાઈ, ફૂલે ફૂલ શીખવાડ્યું, એમાં કાંઈ ઘટે નહીં એટલું શીખવાડી દીધું. આ બધું બોલો શીખવાડ્યું કે નહીં? હા પાડી જો આ બધા હો, હા તો પાડવાની જ છે. તો મિત્રો આજે આપણે શું જોવાનું છે? હવે એ મેન વાત છે. આજે જે છે આપણે દાખલો એક આવે છે. હવે તમને વિકલન કરતા પણ મેં તમને શીખવાડ્યું હતું. ધોરણ નંબર 11 માં શીખવાડ્યું, આપણે ચેપ્ટર નંબર 3 માં શીખવાડ્યું કે વિકલન કઈ રીતે કરવું. હજી એક વખત કહું કે વિકલન તમને આવડે તો તમે 11મા અને 12મા સારી રીતે વર્ક કરી શકશો. જો વિકલન નહીં આવડે તો ધોરણ 11 અને 12માં તમને તકલીફ પડશે. એ બધું ઠીક સારું થવાનું. સંકલન પણ આવવું જરૂરી છે ભાઈ. શું આવવું જરૂરી છે? સંકલન એટલે ઇન્ટિગ્રેશન. મિત્રો ઘણા વિચાર છે હવે મેથ્સ વાળા જે છે બહુ વાંધો નહીં આવે. આ છે ડિફરન્શિએશન, બરાબર છે. પરંતુ જે મેથ્સમાં નથી એને થોડું વધારે પડતું અહીંયા ધ્યાન રાખવું પડે. હવે આપણે જોઈએ તો આગળ બધા ચેપ્ટર નંબર 4 માં દાખલો ઉદાહરણ નંબર જે છે આપણે પેલા સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 4 ધીમે ધીમે સોલ્વ કરીએ છીએ. મને ટેન્શન ન લેતા. 4.4 કોઈ કણ જે છે એનું સ્થાન આપેલું છે કે r સદિશ is equal to 3t પોઈન્ટ મૂકવું નથી, i hat વત્તા 2t સ્ક્વેર j hat વત્તા 5 કે 5.0 છે પણ 5 આપ્યું છે સીધો 0.0 જ રહેવું નથી વડે અપાય છે. 30 સેકન્ડમાં છે. સમરૂપતાના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે છે. એટલે કે આ બધાના એકમો એવા છે કે આ બધું શું મળે અને એ મીટરમાં મળે. આ ઓકે. કણના vt at શોધો. પેલો ક્વેશ્ચન જે છે શું છે? તો પેલો ક્વેશ્ચન જે છે કે v of t કેટલો, સેકન્ડ ક્વેશ્ચન જે છે a of t કેટલો. આ તમને r of t આપેલો છે સપોઝ. તો કે t સમયનો જે છે એ શું છે? આ સ્થાન સદિશ છે. લખી શકાય કે t સમયનો સ્થાન સદિશ. કઈ હવે મિત્રો આપણે ઉકેલ કરવો હોય તો v of t જોતો હોય તો આને મેળવવા માટે શું કરવું પડે? તો v of t is equal to તમને ભણી ગયા છો કે dr/dt. નો ભણ્યા હોય તો એટલે વિકલન કોનું સ્થાન સદિશ એક વખત કરો એટલે તમને v મળે. હજી તમે એ મોટો મેળવવો હોય તો શું કરવું પડે મોટા ભાઈઓ? કે dv of t છેદમાં શું કરવું પડે? dt. એટલે કે વિકલન કરવું પડે કોનું? વેગનું. કોની સાપેક્ષે? સમય સાપેક્ષે. તમને શું મળે? પ્રવેગ મળે. સ્થાનનું વિકલન કરો કોની સાપેક્ષે? સમય સાપેક્ષે. છેદમાં હોય એટલે એની સાપેક્ષે બાદ થાય. તમારે કોઈ પણ વસ્તુ છેદમાં હોય એટલે એ શું થાય? એની સાપેક્ષે બાદ છે v of t.
આ બહુ સહેલું છે બધું, એમાં કઈ બહુ બધું તમારે ટેન્શન લેવાની વાત છે નહીં. આપણે 5-10 મિનિટ દાખલો હોય છે. તો જુઓ, તો આ મેળવવું હોય તો શું કરવું પડે? તો અહીંયા જે છે પેલા d/dt એમ બરાબર છે. ઓકે, પછી જે છે 3ti વત્તા 2t2jn વત્તા 5k અને પૂરું. પેલા હું આની વાત કરું છું, આ પછી વાત કરીશું. હશે સાઈડમાં એટલે આપણે જે છે એ બધાને સેપરેટ આપવું પડશે. શું કરવું પડશે? અહીંયા સેપરેટ આપી d/dt, આને સેપરેટ આપી 3ti વત્તા સેપરેટ આપી d/dt t2 j વત્તા અહીંયા સેપરેટ આપી દઈએ એટલે કે d/dt 5k. સોમ ભાગે ઘણી વાર કારણ કે આજુબાજુ ભાગ કરે ને, આજુબાજુમાં હોય બાજે બારે હોય તો પણ સોમ વધારે આવું છે. થોડું વાંધો નહીં, કોઈ ટેન્શન ન લેતા. ત્રણ અચળ બહાર કાઢ્યો એટલે કે d/dt આ એટલું કઈ ન થાય. d બહાર કાઢો t ભાઈ રાખવાનો વત્તા d/dt અને અહીંયા કોણ રહેશે? બે છે એને બહાર કાઢી લો, જેને બહાર કાઢી લો જે નહીં વચ્ચે 2t2 વત્તા અહીંયા ક્રિએટ બહાર નીકળે અને d/dt અને 5 બહાર નીકળી જાય તો વધે 1. તો અચળ જે છે 5 છે અહીંયા એ કેની જગ્યાએ લખે કે તો અચળનું વિકલન શું થાય? વિકલન 0 થાય પણ સંકલન અલગ વાત છે. ઓકે, તો બરાબર 3i t નું 1 થઈ જાય એટલે 1 વત્તા 2 j નું એમ અને આનું થશે તો 2t 2 માઈનસ n x n - 1 નું સરવાળો ભાઈ. ઓકે, ભૂલતા નહીં બચવા અને k અને ગુણ્યો છે બરાબર છે આપણે. તો 3i વત્તા 2 2 4 એટલે 4j વત્તા અને t જો છે આવે એક ઘાત એટલે t 4t વત્તા 0 એટલે કે જવાબ મળશે 3i વત્તા 4tj. અને આન્સર શેમાં આવશે? આ જે છે કેવા છે તો ઇન મીટર છે. તો આ શેમાં આવશે? વેગ છે, વેલોસિટી તો મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ. આ તમને મળી ગયો v of t. હવે આપણે v of t નો યુઝ ક્યાં કરવાનો છે? a of t માં. તો a of t dv/dt એવું સૂત્ર છે. આની અંદર કયું કરશું? તો a of t dv/dt અને શું કરવું? ખાલી v of t એટલે શું કરવું? 3i વત્તા 4tj. આને પણ આ રીતે જે રીતે આપણે કર્યું છે સેપરેટલી અંદર ડિફરન્શિએશન ની એટલે કે આ વિકલનની નિશાની જે રીતે આપણે આપી વત્તા હતા આપી દીધું સેપરેટલી. ગુણાકાર વાળા આપી કઈ ને યાદ છે તમને કે હદ બે જે કૌંસની બહાર હોય તો આને કેમ કરી શકાય? તો 2x વત્તા 2y સોલ્વ થઈ જાય. બરાબર છે કે નહીં? એ રીતે મેં ડિફરન્શિએશન છે એની સિમ્બોલ છે આ d/dt એટલે કે સમયની સાપેક્ષે વિકલન છે. એને શું કર્યું? આ બધાની અંદર સેપરેટ આપી દીધું. સેપરેટલી અલગ નોખો એમ કઈ નવીન મીનિંગ નથી. સેપરેટ એટલે શું સીધી સીધી રીતે ઇંગ્લિશ બોલે આપણને કઈ એટલું ફાવે નહીં. આ તો જે વાત કરી આપણે અંદર આપી એટલે 3i કોમન નીકળે એટલે d/dt. તો હવે ત્રણ રે અચળ અંદર રાખો તો વાંધો નહીં, પણ અહીં અચળ ક્યારે અંદર નો રાખવો જોઈએ કે kx પ્રમાણે હોય ત્યારે અંદર નો રાખાય. એટલે કે ત્રણ જે છે એમ ખાલી k છે એટલે રાખવાનો વત્તા d/dt આ ચાર ને બહાર અને t અને j. તો જુઓ અહીંયા શું છે? ત્રણ છે, ત્રણ નું શું થાય? એટલે કે ત્રણ એટલે કે થાય ને, કે નું શું થાય? તો d/dx ને k હોય તો d/dt અને k હોય એટલે કે અહીંયા જે સાપેક્ષ હોય અહીંયા નો એક પણ સ્ટેપ નો હોય. અચ્છા હોય તો 5 નંબર બેલામાં તો ચિંતા કરતો જરૂર નથી. આવો આપણે શીખવાડી દીધું. અહીંયા આવશે તમારે 0 વત્તા 4 એક t નું થશે, એક થાય ને એટલે એક અને કોણ છે j એટલે કે 4j. આ તમારો આવ્યો એસેલરેશન મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. લ્યો મિત્રો આપણે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સુધી પહોંચી ગયા ભાઈ. તમારો એક ક્વેશ્ચન જે છે સોલ્વ થયો. આપણે બી ક્વેશ્ચન જોઈએ. તો બી ક્વેશ્ચન છે કે t બરાબર 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય અને દિશા શોધો. ખાલી v ની જ વાત છે. તો આયો v. તો બી ક્વેશ્ચન જે છે એમાં કેટલા માટે? તો t 1 સેકન્ડ માટે. તો t 1 સેકન્ડ ત્યારે v સદિશ કેટલો t? તો t જરા જો ખાસ t જ્યાં કઈ છે એટલે તમારું કોનું એક અને એક આ શરૂ રાષ્ટ્રીય છે આની અંદર મૂકો એટલે કે 3 અહીંયા છે t નથી આ 1 વત્તા 4
4 કેટલો છે 1 સેકન્ડ 1 સેકન્ડ લેવો છે બસ અને જે મીટર પ્રતિ સેકન્ડ તમારો આન્સર આવી ગયો 3r8 4j હવે દિશા માટેનો નિયમ છે દિશા એટલે કે θ બરાબર tan ઇન્વર્સ y કોમ્પોનન્ટ છેદમાં x કોમ્પોનન્ટ યાદ કરો તો અહીંયા શું આવશે આને તમે સરખાવો v ઓફ t ને સદિશા એટલે કે આ તમારા vx i8 vy jx ઓકે છે ભાઈ vy કેટલો 4 એટલે કે tan ઇન્વર્સ 4 ના છેદમાં x કેટલો 3 તો તમારે આવી ગઈ દિશા પણ જોઈ લો છે દિશા 4/3 છે હવે તમારે એને ડિગ્રીમાં કેવું કે 4/3 એટલે ભાગી નાખવાના અને પછી તમારે જે છે એની વેલ્યુ શોધવા જવાની બરાબર છે ઓકે ડન થઈ ગયો આ ક્વેશ્ચન હાલો પછી નેચરલ ટેન્જન્ટમાં જવું પડે એટલે આ ક્વેશ્ચન તમારો પૂરો બને ઓકે હવે મિત્રો આપણે જે જોવા જઈ રહ્યા છે તે તમે એક વખત ભણી ગયા છો પણ તમે ભણ્યા હતા રેખાઓ પરની ગતિ હવે જે છે સમતલની ગતિ બોલો ભાઈ વિદેશ નો પૈસા તો બહુ સહેલું આપતું લાગે છે તમે એમ કહો છો કે જોઈ ગયા છો તો એ કે જોઈએ ત્યાં મળી ને અમે તો હા હવે જોઈ ગયા છો તમે તમે અમને બતાવો તમે જોઈ ગયા કે તમે જા પાડો તો જ બકે એક જો સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો યાદ આવવા મળ્યું છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો v બરાબર v0 વત્તા at x બરાબર v0t વત્તા a દ્વિતીયાંશ at સ્ક્વેર આવવા મળ્યું યાર આવવા મળ્યું v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax યાદ કરવા ત્રણ સમીકરણો ફિઝિક્સ ની આંખ છે eyes of physics that is question is eyes of હું કહું છું એની આંખ છે ફિઝિક્સ ની કઈ રીતે કારણ કે આ ન હોય તો ગતિ માટે કાંઈ કરી શકાય નહીં ગતિ માટે કાંઈ થાય તો આગળ તમને ઓલું ન મળે શું કહે બળ મળે નહીં બળ ન મળે તો આગળ ઓછો પડી જાય પછી હાલો કાંઈ વાંધો નહીં આપણે બહુ ડિટેલમાં નથી જવું ભાઈ આપણે જેમ છે એમને એમ વાત જ કરવાની છે v બરાબર v0 વત્તા at ની વાત કરવાની છે ભાઈ પણ હવે સદિશ સ્વરૂપે લેવાના છે શેના સ્વરૂપે સદિશ સ્વરૂપે રૂપ ખરું પણ સદિશનું રૂપ ભાઈ બરાબર છે આપણે જાણીએ છીએ બધા કે ધારો કે સમતલ છે x અને y એની અંદર કોઈ કણ જે છે t બરાબર 0 સમયે અહીંયા આપેલો છે એટલે કે એનો વેગ જે છે v0 છે અને t બરાબર t સમયે જે છે અહીંયા પોગે એટલે v પોગે છે પહોંચે છે એમ તેનો પ્રવેગ કંઈક મળશે આપણને અહીંથી નામ સ્પર્શક દોરો અહીંથી આમ સ્પર્શક દોરો એ બેને જોડતી રેખા તો અહીંયા આમ જ પ્રવેગ મળે અહીંયા એમ મળે બાકી કોઈ કણ આમ ગતિ કરતો હોય તો ધારો કે અહીંથી તમે એનો સ્પર્શક દોરો આમ થાય અહીંયા હોય તો અહીંથી આમ સ્પર્શક થાય આ બે જોડો દૃષ્ટિ આમ થાય એનો પ્રવેગ આમ મળે ઉપરની તરફનો પ્રવેગ મળે બરાબર છે કે નહીં બેને જોડતી દિશામાં શું મળે પ્રવેગ હેડ અને ટેલ ને જોડવાના પૂંછડી અને શીર્ષ બીજું કાંઈ કરવા નથી આમાં નવીનતમ બરાબર છે વિડિયોમાં એ રીતે અહીંયા તમે જુઓ ને તો શું થશે આઈ હેવ ક્વેશ્ચન્સ તો કાંઈ નહીં તમારે લખવાનું કે t બરાબર 0 એ વેગ જે છે એવું છે તો v છે સોરી v0 ચાલો અને t બરાબર t સમયનો ફાઇનલી કેટલો છે તો v બરાબર v છે તમે a જોતો હોય તો શું કરવું પડે તો તમને ખબર જ છે ને a બરાબર શું થાય તો v/t આમ તો સૂત્ર છે પણ તમારે શું કરવું પડે છે અંતિમ માઈનસ પ્રારંભિક છેદમાં અંતિમ ટાઈમ માઈનસ પ્રારંભિક ટાઈમ આ તમને ઓળખી સદિશીય આવો આપણે કરી ગયા ને અથવા ઢાલ લેવો ઢાલ શું લેવો પડે લેવો પડશે રે એમાં વેલોસિટી શેની જોઈશે પ્રારંભિક વેલોસિટી માઈનસ કરવી પડે રે ઢાળ એટલે શું થાય રે y2 માઈનસ y1 થાય છેદમાં x2 માઈનસ x1 થાય ધારો કે ટાઈમ જે છે સ્ટાર્ટ અહીંયા છે પછીનો ટાઈમ અહીંયા છે
એટલે તમારો x જે છે એ કેટલો છે x અક્ષ ઉપર t2 જે છે એ t છે અને t1 જે છે એ 0 છે એટલે x અક્ષના બે આયામ થાય અથવા તમે જેનો આયામ કરી શકો કે x શું છે યામ તો t છે y આનો શું થશે તો એ v થશે કેમ કે આની ઉપર તમે આમ કરી રહ્યો છો એટલે વેગ થશે અહીંયા પણ તમે જોવો તો x યામ જે છે 0 છે y યામ જે છે v0 છે અને કે x1 y1 x2 અને y2 યાદ છે ને ભાઈ આનું પછી ઢાળ માટેનું સૂત્ર છે y2 y1 છેદમાં x2 x1 રહે આવું છે સૂત્ર લે ગીત ગાતા ગાતા સમજાવું છું અર્થ નહીં કે શરીર ગાંડા કાઢવા પડ્યા હોય તમને વધારે મજા આવે મને ખબર છે તમને બધાને બહુ મોજ પડે આવું કહીએ ને ત્યારે તો હવે અહીંયા શું આવશે તો અહીંયા આવશે જો તમે રે y2 એટલે કે v y1 એટલે કે v0 અને v0 છે હા v નથી v0 એટલે શું આ v નથી v0 v0 નો શું થાય v નથી કયો v નથી પેલા જે v તો એ બીજો v નથી ઇંગ્લિશમાં વાંચવું હોય તો v0 વચાતું નથી આ આપણે કરી નાખ્યું બધાય ભાઈ અહીં આવશે t - 0 કેમ કે x1 તો 0 છે x2 આપણે પાછા t1 છે હવે આપણે શું કરશું આ બે તો સદિશ છે કેમ કે એરા વાળા ટાઈમ કોઈ સદિશ હોય નહીં તો એક આપણે પાઠ છે મળશે v - v0 છેદમાં t હવે બસ ભાઈ બહુ નથી બોલવું હવે a t ને 2 ને ગુણાકાર કરો અને v - v0 કરો એટલે કે v ને હવે આપણે કરતા બનાવીએ તો v ને કરતા હતા v0 આ બાજુ આવવા દેતા તો at બરાબર શું થાય v બરાબર v0 આ બાજુ આવવા દો એટલે v0 આ બાજુ એટલે પ્લસ થાય વત્તા at એમનું એમ તો v નું સૂત્ર આપણને મળે કંઈક આવું કે v સદિશ બરાબર v0 સદિશ વત્તા k સદિશ અને t ઘણાને એવું વાંચે ભાઈ આવું વાંચવાનું કોઈ એક a t સદિશ ન વાંચતા ભાઈ ભૂલ પડી જશે મરાઈ જશે હાલો જવા દો હવે આપણે જે છે આપણે મૂળ ભાષામાં આવી જઈએ પાછા તો તમને વેગના બે ઘટકો મળે આની ઉપર કે x ઘટકમાં જો અને આમ થાય vx સદિશ વત્તા vy સદિશ થાય લખા અને જે લખો હોય તો તમારું કઈ જાય ન જાય ને x ની હારે આ એક આવે અને y ની હારે છે v બરાબર થાય ને ભૂલ v0 ના બે ઘટકો v0x આવે વત્તા સદિશ vy v0y જે વત્તા એના બે ઘટકો ax ti આવશે તો વત્તા ay અને t ના બે ઘટકો નો આવે બસ ટાઈમ ના બે ઘટકો ભયા પૈકી અલગ અલગ ટાઈમ ના બે ઘટકો ના આવે કોઈ દિવસ ના આવે આ ધ્યાન આપજો તો vx શું મળે vx I hat ને I hat માં પદ રૂડી I hat ઓકે vx સદિશ બરાબર v0x સદિશ I hat ની લખવાનું વત્તા v વત્તા ax સદિશ t એટલે vy સદિશ જો તમે y v0y આ નાનો y વત્તા ay સદિશ આવી રીતે આપણને બે સદિશો જે છે એ વેગના મળી જશે હવે આપણે પ્રવેગની ચર્ચાની આ સમીકરણ આ છે દેખાય v બરાબર v0 એટલે કે આ સદિશ નથી પણ અહીંયા તો સદિશ સ્વરૂપે છે કેમ કે આ સમતલમાં છે આ જે છે રેખા ઉપર જ હતું હવે જો આપણે આગળ જે છે જવાનું છે પણ દાખલા થોડા ગણવાના છે તમને સાપેક્ષની માહિતી મળી ગઈ વ્યવસ્થિત રીતે કે સાપેક્ષ કોને કહેવાય સાપેક્ષ કોને કહેવાય ખબર છે પાછું હું બોલું છું એની પર ધ્યાન આપજો પાછું હું બોર્ડ સાફ કરું સાપેક્ષ કરવું જોઈએ કે માઈનસ કરવું પડે ધારો કે VAB હોય બીની સાપેક્ષ બરાબર VA - VB પતી જાય
એમાં તમે પછી બીજું પણ લઈ શકો, અહીંયા 0 0 ની સાપેક્ષે પણ પાછું કરવું હોય એમાં એ બહુ લાંબુ થઈ જાય. આપણે એવું નથી કરતા હોય. સાપેક્ષની વાત પછી કરશું. પહેલા આપણે જે છે એ કામ કરીએ. ટૂંકમાં મેં તમને વાત કરી. હવે આપણે જે છે ને નવો પોઈન્ટ એટલે કે આપણે આર મેળવવાનો છે. હવે આર કંઈ પૂરો થાય એમ છે નહીં, એટલે હું ઘડીક ઊભો રહી જાઉં છું. હવે આર કંઈ હેલો છે નહીં, કેમ કે હવે જે છે આપણી પાસે આર સદિશ બરાબર અહીંયાથી x ની બદલે આર સદિશ આવી જશે આપણી પાસે મેળવવાનું, અને અહીંયા આવશે v0 સદિશ t વત્તા એક દૂતીયાંશ એમનું અહીંયા a સદિશ અને t સ્ક્વેર. હવે આપણે આવું સૂત્ર મેળવવાનું છે. કેમ કે 2D માં આ જે છે 1D ની વાત છે ને, એક ડાયમેન્શન. આ 2D ની વાત છે એટલે બે ડાયમેન્શન. સમતલ એટલે બે ડાયમેન્શન, અને 3D ની વાત હોય તો આ હાલત છે. એમાં કઈ વાંધો નથી. તો જ્યારે 2D ની વાત કરશું એટલે 2D ની, ત્યારે આપણે r સ્થાન તરીકે લખશું, અને 1D માં હોય એટલે 1D માં હોય ત્યારે આપણે ખાલી x જ લખશું. એટલે આ પૂરું નહીં થાય. હવે એના માટે 15-20 મિનિટ જોશે ને આપણે એટલો બધો હવે અત્યારે ટાઈમ છે નહીં, કેમ કે 20 મિનિટ ઉપર થઈ ગયું છે. તો આપણે 25 મિનિટ જેવો લેક્ચર બનાવીએ. વધારે તો બનાવશું તો પછી થોડું બધું આપણે એવું થાય છે કે થોડું થોડું જે છે ને એ અધૂરું રહી જાય છે. રહી જાય છે કે હા કાંઈ નહીં, આપણે હવે એવું કંઈક કરીએ કે જેનાથી અધૂરું રહી. બરાબર છે મિત્રો? આજે આપણે એટલું આમ તો રાખીએ. આગળનું આપણે